જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર મિત્રો, નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જયેશભાઈ જો હવે ખરીદી ચાલુ કરી દીધી છે. નવરાત્રી આવી તો નવરાત્રીની તૈયારી કરે છે. તો બધાય ફ્રેન્ડ્સ ને હેપી નવરાત્રી અને જોરદાર ગરબા રમો મિત્રો, એવી આપણે રિક્વેસ્ટ છે. હા, આપણે ખરીદીમાં પહેલા જ માં અંબાજીના દર્શન કરી લ્યો ભાઈ. અંબાજી માતાની છબી લઈ લીધી છે આપણે. ને મોટા શેઠ અહીંયા છે, એની પાસે લીધું છે આપણે. પાટિયા છે ભાઈ, સુરત વાળા ખરીદી કરવા માટે આવી જાય બેબી. જો એ માતાજીની છબી જોય જો. હા, આ મોટા સેટ છે ને આ નાના સેટ છે. જો જો આ બહબાટી બોલાવે છે રમે. જો આ નાના સેટ છે, દુકાન નાના સેટ છે અમારા સુરતના. તો મિત્રો હવે આપણે નવરાત્રીની બધી તૈયારી ચાલુ કરી દીધી છે ને પતાકડા ને એવું કાલે લઈ આવ્યા હતા હું ને કિશોરભાઈ ને. તો જો આ રીતનું બધું બધું બાંધી દીધું છે. હવે અહીંયા ફોક્સ લગાવી દીધો છે. ઓ ગટા છે રગો. અમારે ચંદોભાઈ ને ભાઈ જોરદાર કામમાં લાગેલા છે બધા અત્યારે. શું કહ્યું ચંદોભાઈ? આવો ભાઈ, મજામાં. જાઓ નવરાત્રીની તૈયારી આજે જોરદાર એકદમ. મિત્રો નવરાત્રીની જોરદાર તૈયારી ચાલી રહી છે અને બહુ ઉત્સાહ છે. નવરાત્રી ને લઈને 9 દિવસ ઉકા કાઢી નાખવાના છે. ધબધબાટી બોલાવી દે. તારું શું કેવું ચોટું? આખી નવરાત્રી હારી જાય અને આખું ભલું થાય. હવકા ભલા હો, સબકા ભલા હો. એટલા તો પતાકડા બંધાઈ ગયા. હું પટેલ કેવું એમ ને? હા, ધબધબાટી બોલાવવાની સ્પેશિયલ બાળકો માટે જ છે. બાળકો માટેની નવરાત્રી છે આ શેરીમાં. બાળકો પૂરતી બીજી શેરીમાં બાળકો ન જાય એ માટે. હા એમ. આજે છે આપણે 8મનો દાડો અને આપણે અહીંયા મહાઆરતીનું આયોજન છે સોસાયટીમાં. તો બધી મસ્ત વ્યવસ્થા કરી છે ને નોરતા તો ફટાફટ પૂરા થઈ ગયા. કંઈક આંબાલાલે પૂરા કરી દીધા અને કંઈક ભાઈ તાવ આવી ગયો એમાં પૂરા થઈ ગયા. હવે વરસાદનો પ્રોબ્લેમ છે એટલે આપણે તાલપત્રી બાંધી દીધેલી છે અંદર. આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ અને આપણે જોરદાર આયોજન કર્યું છે. તો તમને જસ્ટ બતાવી દઉં ને. મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી અંબે માત કી જય. અહીંયા ભાઈ પ્રસાદીમાં છે ને બાળકોની લાઈન લાગે. વારો આવે તો જ આવે. પ્રસાદી ચાલુ છે વેચવાની. ખરેખર પ્રસાદી ચોંટીને લઈ લેવી જોઈએ, ખાવાનું ન લેવાય. હવે વારો ને આવતો, આ બાળકોનો વારો ને થવા દેતા. મોટા જો બાળકોનો વારો આવવો જો તમે યાર. બાળકોની લાઈન માં ઉભા. રાકેશભાઈ અહીંયા જોવો તો. જય માતાજી ભાઈઓ, જય માતાજી ભાઈ. અમારો ભાઈ ખાસ મેમ્બર છે સોસાયટીનો, એને અમારે સ્પેશિયલ પ્રસાદી રાખવાની એના માટે.
મૂકી દો. આની સ્પેશિયલ પ્રસાદી ભાઈ. જો મિત્રો કૃષ્ણની પ્રસાદી ખાવાનો શોખ તો હોય તમે જોઈ શકો છો જો બધું ખાઈશો આખું ડબલું સાફ કરી દો મિત્રો ડબલાની સાટી તો ભાઈ એને આપો. કેમ તારો મિત્ર છે ને? તારો મિત્ર છે ને? મારવાનું નથી એલા. આ આખી હેરીને ખુશી છે મિત્રો ટેબલ ઉપાડી લીધું આખો જો જવાને. હાલો 3 તાળી હો. લઈ આવે સોસાયટીમાં આપણે નાસ્તો છે આજે આઠમ. ફરાળમાં જો ભાઈ આ ડીશું ભરાઈ ગઈ છે. કેળાની વેફર, બટાકાની વેફર અને કેળા. રાકેશભાઈ ને જો સીમાબેન ને બધા ભરે છે. અરવિંદભાઈ ને કેમ. તો ચાલો મિત્રો તમે પણ પ્રસાદી લેવા. મોજ આવી ગઈ ને? કેળા પણ આપવાના છે બધાને. એક એક કેળા આપે છે. वो प्रसादी हमेशा नाश्ता करके हम लोग दौड़िया खेलेंगे. उसके बाद आइसक्रीम आएगा तो सभी बच्चे जाइएगा. मैं અને ભાઈ કેળાની વેફર ને એવું ન ભાવે. આ પાળેલો છે. પાળેલો છે. આને હારું હારું જ ભાવે આને. તો ચાલો મિત્રો પ્રસાદી લેવા. અને આપણે બધાને આપી અને આપણે પણ બેસી ગયા હવે. હા માતાજીની પ્રસાદી લઈ લઈએ. કેળા ને વેફર ને બધું છે તો. ને આના પછી હજી એક રાઉન્ડ છે આઈસ્ક્રીમ નો. આઈસ્ક્રીમ ખાવાના છે ને? હા ફ્રીજમાં ઠંડા થવા મૂક્યા છે. ઓ ભાઈ આઈસ્ક્રીમ ચાલુ. जो आगे आ जाइए, जिसको भी लेना है वो प्लीज मेहरबानी करके थैली में डालिएगा. ये अनीता बहन અને रोशनी बहन तरफથી છે. अरे जोर से बोलिए. आइसक्रीम खिलाइए अभी तो. फिर से एक बार बोलिए. बोलो श्री अम्बे मात की. अभी बराबर बोले हाँ सब लोग. વાહ ભાઈ અને વાદળ ઉમટ્યા અને આઈસ્ક્રીમ આવ્યા અને માણસો ઉમટ્યા. અહીંયા ભાઈ નોટબુક નું વિતરણ કરવાનું છે. નોટબુક માં આવે છે હવે. હા તો બાળકો ખુશ થઈ ગયા છે. મોજ આવી ગયા છે. બતાવીએ ભાઈ. ચલો જો ભાઈ તૂટ પડે ભાઈ. આપી દો બધાને ભાઈ. બે ને સાહેબ જો રાકેશભાઈ. तो ये नोटबुक है वो राकेश भाई की